સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શિવરાત્રિ વ્રત। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને શેર કરો। ઓમ નમઃ શિવાય। શિવરાત્રિ વ્રત। એક વનમાં ભીલ અને ભીલડી પોતાના બાળકો સાથે રહેતા હતા। ભીલ પોતાની પત્ની અને સંતાનોના ભરણપોષણ માટે વનમાં જતા આવતા વટે માર્ગુઓને મારી લૂંટી લેતો તથા વન્ય પ્રાણીઓનો શિકાર કરી લાવતો। એક દિવસ આમ જ તે ભોજનની શોધમાં વનમાં ભટકતો હતો ત્યારે તેને ઘણો સમય ભટકવા છતાં કોઈ શિકાર મળ્યો નહીં। આથી ભૂખનો માર્યો થાક્યો એક બીલીના વૃક્ષ ઉપર જઈ બેઠો અને ચારે તરફ કોઈ શિકારી દેખાય તો શિકાર કરવું એ વિચારી જોવા લાગ્યો। ત્યાં જ તેની નજરે એક હરણ પડ્યું। તે બાજુના જળાશયમાં પાણી પીવા આવ્યું હતું। ભીલે પોતાના ધનુષ ઉપર બાણ ચડાવ્યું। આમ કરતાં તે ડાળી હલી અને બીલીના પત્રો ખર્યા અને શિવજીના લિંગ ઉપર પડ્યા। એટલે જાણે અજાણ્યે ભૂખ્યા રહેલા ભીલથી શિવ પૂજન થઈ ગયું। ભીલને બાણ ચડાવેલું જોઈ પેલી હરણીને વાચા ફૂટી ભીલને કહેવા લાગી કે હે ભીલ, તું મને હમણાં જવા દે। મારા બાળકો ભૂખ્યા તરસ્યા છે, તેમને હું ખવડાવી પીવડાવીને પાછી આવીશ। પછી તું મારો શિકાર કરજે। વિશ્વાસ રાખજે, હું જરૂરથી પાછી આવીશ। ભીલે તે હરણીને જવા દીધી। હરણી પાછી આવશે ની રાહ જોતો ભીલ જાગતો બેસી રહ્યો। એટલે રાત્રિના એક પ્રહર પૂરો થયો। બીજા પ્રહરે ફરી બીજી હરણી આવી। ભીલે પોતાના ધનુષ ઉપર બાણ ચડાવ્યું। તેના હલનચલનથી ફરી પાછા બીલીપત્રો અને છીંકામાં રહેલ જળ નીચે શિવલિંગ ઉપર પડ્યા। આમ બીજા પ્રહરની શિવ પૂજા થઈ ગઈ। બીજી હરણી પણ ભીલને પાછા આવવાની વિનંતી કરી ત્યારે ભીલે તેને પણ જવા દીધી। આમ બીજો પ્રહર પૂરો થયો। ત્રીજા પ્રહરમાં નર હરણ ત્યાં આવ્યો ત્યારે ભીલે વળી પાછું ધનુષ ઉપર બાણ ચડાવ્યું। એ સમયે પણ બીલીપત્ર અને જળ નીચે રહેલા શિવલિંગ ઉપર પડ્યા અને ત્રીજા પ્રહરની શિવ પૂજા થઈ ગઈ। ચોથા પ્રહરે પેલી બંને હરણી તથા નર હરણ આ ભીલ પાસે આવી પહોંચ્યા। ત્યારે પણ ભીલે ધનુષ ઉપર બાણ ચડાવ્યું અને પહેલાંની જેમ પાછા બીલીપત્ર અને જળ શિવલિંગ ઉપર પડ્યા। આમ ચારે ચાર પ્રહરની પૂજા ભીલથી થઈ ગઈ। ત્યારે તેના સર્વ પાપો તાપોનો નાશ થયો અને શિવ કૃપાએ તેને જ્ઞાન લાદ્યું। આથી ભીલે પેલા ત્રણેય હરણ માદાને પોતે આપેલા વચનને નિભાવી આવી પહોંચાલે જાણી તેમનો શિકાર કર્યો નહીં અને જવા દીધા। આથી ભીલના આ સત્કર્મથી ભગવાન શિવ તેના ઉપર પ્રસન્ન થયા। ભીલ બોલ્યો, પ્રભુ, હવે આપ અહીંયા જ નિવાસ કરો અને શિવલિંગ રૂપે વાઘેશ્વર નામથી ત્યાં સ્થિર થયા। ભીલનો ઉદ્ધાર કર્યો। આમ શિવલિંગો જુદા જુદા સ્વરૂપે અને નામે જુદા જુદા સ્થળે સ્થિર થયા। તે સર્વે સ્થળો તીર્થ થયા। કોઈ આ શિવરાત્રિ વ્રત કરે છે તેને શિવજી મનવાંછિત ફળ પ્રદાન કરે છે। સૂતજી કહે છે કે હે મુનિઓ, શિવરાત્રિ વ્રત જો કોઈ કરે છે અને આ દિવ્ય ચરિત્રને સાંભળે છે એની તમામ વ્યાધિઓ અને પાપો નષ્ટ થાય છે, અંતે મોક્ષ ગતિને પામે છે। ઓમ નમઃ શિવાય।